એમની વિવિધ પ્રવૃત્તિઓ, વિવિધ મુલાકાતો, અનેક ઉદ્ઘાટનો, અનેક કાર્યક્રમોમાં એમની હાજરી, એ બધી જગ્યાએ જવાનું થતું હોય છે. આપણી શાળાના આપણે સૌ એટલા સદભાગી છીએ કે બહુ મોટા મોટા લોકોને, બહુ સારા સારા લોકોને આ શાળામાં આપણે બોલાવી શક્યા છીએ, એમનો આપણે લાભ અપાવી શક્યા છીએ અને એમના માર્ગદર્શનથી, એમના આશીર્વચનથી આપણે બધા ધન્ય બની શક્યા છીએ. તો એવી જ એક વિરલ વ્યક્તિત્વ કહી શકાય એવા આપણી વચ્ચે જુમાભાઈ ઉપસ્થિત છે. અને ખાસ તો બહુ મહત્વની વસ્તુ એ કહી શકાય કે એમને પછી પણ કાર્યક્રમ છે, લગભગ કદાચ જામનગર આપણે જવાનું છે અને છતાં એમણે કહ્યું કે હું 11:30 વાગે કે હું આવું. એટલે મેં કહ્યું કે 11:15 આવી શકો તો વધુ સારું. એટલે એ 11:13 આપણી શાળામાં પહોંચી આવ્યા. એટલે કોઈ વ્યક્તિ સમય માટે આટલી બધી પાબંદ હોય, સમયનું આટલું બધું માન જાળવતી હોય, એ પણ એક બહુ મોટી પ્રેરણા લઈ શકાય એવી વસ્તુ છે. નહીંતર આપણે સૌ જાણીએ છીએ કે રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જે નિશ્ચિત સમય હોય એનાથી કદાચ અડધો કલાક કે કલાક મોડા પહોંચતા હોય છે. મારા સાથેના અનુભવની વાત કરું તો જ્યારે મારી કથાઓનું આયોજન હોય છે ત્યારે પણ ત્યાં જુમાભાઈની હાજરી હોય છે અને ગૌ સેવા માટે કે અન્ય કોઈ પણ સેવાકીય કાર્ય હોય ત્યારે એ સદા તત્પર રહેતા હોય છે અને પોતે સહયોગી થતા હોય છે. તો આજે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપણે સૌ કે આવડી મોટી વ્યક્તિ આપણી વચ્ચે ખૂબ સહજ રીતે આપણને પ્રાપ્ત થઈ છે.